મહાદેવની અસીમ કૃપાથી અમેરિકાના કેલિફોર્નિયા સ્ટેટમાં ફ્રીમોન્ટ નગરની વિશે અક્ષરધામસ્થ સ્વરૂપ જે છે તે જ સ્વરૂપ આજે ફ્રીમોન્ટ નગર સ્વામિનારાયણ મંદિરમાં વિરાજમાન થયા છે. આ ભવ્ય સ્વરૂપો એ તમારા સૌના ભાવને લઈને પધારેલા છે. આ સત્સંગમાં જે ભક્તોની અંદર દિવ્ય ભાવ હોય છે એ બહુ અલૌકિક હોય છે. શ્રીજી મહારાજ જ્યારે વન વિચરણ કરતા હતા ત્યારે જગન્નાથપુરી વિશે ગયા અને મહારાજ એ મૂર્તિની અંદર પ્રવેશ કરીને મૂર્તિના નેત્ર વડે કરીને તમામ ભક્તોનો ભાવ નિહાળતા અને ઝીલતા. ત્યારે આજે મને કહેવાનું મન થાય છે કે આપણા સૌના આરાધ્ય ઇષ્ટદેવ અને લક્ષ્મીનારાયણ દેવ રાધાકૃષ્ણ દેવ દેવાદિદેવ મહાદેવાદિક દેવ આજે જ્યારે મંદિરમાં વિરાજમાન થયા છે. આપ સર્વનો આજનો ઉમંગ ઉત્સાહ શ્રદ્ધા અને ભક્તિનો ભાવ નિહાળી મહારાજ આજે મંદ મંદ હાસ્ય કરતા તમારી ઉપર ખૂબ આનંદ થાય એ ભાવને જીવીને મહારાજે અમને અંતર પ્રેરણા કરી કે ભક્તોને આજે ને આજે તમે અમારી સૌ ભક્તોને આશીર્વચન પાઠવો. તમારા સૌની જે શ્રદ્ધા અને તમારી જે મહેનત છે એને ખૂબ અમે બિરદાવીએ છીએ. આમાં કોઈ વ્યક્તિ વિશેષનું નામાભિધાન કરવાની કોઈ આવશ્યકતા નથી. યુવાનો, બાળકોનો, બહેનોનો, ભાઈઓનો, તમામનો અને ખાસ કરીને આજે સંપૂર્ણપણે વડતાલ લક્ષ્મીનારાયણ દેવ સંસ્થા એના વતી એના ચેરમેન શ્રી સંત સ્વામી, એનું સમગ્ર ટેમ્પલ બોર્ડ, તમામ વડીલ સંતો, ગઢપુર ટેમ્પલ બોર્ડના ચેરમેન શ્રી, તેમજ વિદ્વાન ભક્તિપ્રકાશ શાસ્ત્રીજી હોય, રામદાસજી સ્વામી હોય, આનંદ સ્વામી હોય, આદિ તમામ સંતો, એ તમામે તમામ સંતોનો સાથ સહકાર આશીર્વાદ તમારી ઉપર આજે રહ્યો છે. અમને અમેરિકા આવ્યા ત્યારે શરૂઆતમાં એમ હતું કદાચ 4th of July 5th July થાય કે કેમ. ત્યાર પછી નક્કી થયું કદાચ થશે પણ રિસ્ટ્રિક્શન સાથે થશે, કદાચ થોડું ઘણું કામ અધૂરું રહેશે. પણ ખબર નહીં સ્વામિનારાયણ ભગવાનની શું કૃપા, હનુમાનજી મહારાજે શું તમારામાં પાવર મૂક્યો, દેવાદિદેવ મહાદેવની શું કૃપા થઈ, વિઘ્ન વિનાયક દેવની કૃપાથી વિના વિઘ્ને આજે આ મંદિરના પ્રતિષ્ઠા મહોત્સવમાં સંભવ કઈ બતાવે તે પરમાત્માની કૃપા હોય. પણ એમાં જો તમારો વિશ્વાસ ભક્તોને હોય ને તે ભક્તોના માધ્યમથી અસંભવમાં અસંભવ કાર્ય આજે ફ્રીમોન્ટ નગરની અંદર પૂર્ણ થયું છે. તમે કોઈ પરચા પ્રકરણને પ્રાધાન્ય આપતા નથી, પણ જીવની પ્રકૃતિ કેવી હોય કે જીવને દરેક બાબતમાં પરચાનું ખૂબ પેલું મહત્વ હોય. રે કરી નીકળી પરચો, સવારે વહેલા ઉઠી ગયા પરચો. તો વાલા ભક્તજનો પરચા વિશેની મારી બહુ મહત્વ નથી આવ્યું, કારણ કે મહારાજ કે હવે આ સત્સંગમાં આવ્યા છીએ, કોઈને અમે રાજી થયા એનો ભાવપૂર્વક સંકલ્પ પૂરો કર્યો તો એ સત્સંગમાં નભી જાય. પણ કદાચ એનો સંકલ્પ પૂરો ન થાય તો સત્સંગમાંથી નીકળી જાય. માટે સારી નસીબ તમામ બાબતની અંદર એકમાત્ર ભગવાનનું દ્રઢ આશ્રય દ્રઢ શરણું રાખવું આ મહત્વ છે. પણ આજે અમે કહીએ છીએ ચોક્કસપણે અમારા 22 વર્ષના ઇતિહાસમાં ઘણા બધા ઉતાર ચઢાવ હવે જોયા છે, ઘણી બધી મંદિરોની પ્રતિષ્ઠાઓ કરી છે, ઘણા બધા પ્રસંગોમાં ગયા છીએ, દેશ વિદેશની ધરતી
2004 ની સાલમાં વડતાલગામ ન્યૂજર્સી સામોસેટમાં જે પ્રતિષ્ઠાનો અનુભવ અને જે પ્રસંગ અમે માણ્યો અને તત્પછાયા 2025 માં ફ્રીમોન્ટ ખાતે જે પ્રતિષ્ઠાનો મહોત્સવ માણીએ છીએ, અમે એવું સંપૂર્ણપણે માનીએ છીએ કે પ્રગટ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણનો દિવ્ય પરચો છે. સંપ્રદાય કલ્પિત પણ નથી. સંપ્રદાય નાની તુચ્છ બાબતોને બહુ યકીન કરીને ફૂલાવવાનો પણ નથી. સંપ્રદાય કોઈ વૈભવને જોઈને આકર્ષિત થવાનો પણ નથી. આ સંપ્રદાય ટોટલ ડિફરન્ટ લેવલનો સંપ્રદાય છે. એક જુદા જ આપણા સંપ્રદાયમાંથી નીકળી ગયેલા બહુ મોટી પોતાને માંધાતા ગણાવતા હોય એવા મહાપુરુષો જ્યારે અમને મળવા માટે આવ્યા ત્યારે એમણે પોતાની સંસ્થાની બહુ મોટી મોટી વાતો કરી કે આ ભગવાન સ્વામિનારાયણનો પરચો છે, આમ છે, તેમ છે, આમ છે, તેમ છે, અમારે એટલી સંસ્થાઓ છે, દેશ વિદેશમાં મોટા મોટા મહાપુરુષોને મળવા આવે છે. મને કે તમે માનો છો કે સ્વામિનારાયણનો પરચો છે? ત્યારે અમે એમને એક વાત કરી, મેં કીધું તો ઠીક છે, તમારી પાસે ધન હોય, બુદ્ધિ હોય, શક્તિ હોય, સંગઠન હોય, માણસોનો એક ફોર્સ હોય, ભાવ હોય તો બધું થઈ શકે. મોટી મોટી બિલ્ડિંગો જોવી હોય તો મેં કીધું અમેરિકા હોય, દુબઈ હોય, મલેશિયામાં ઘણી મોટી મોટી બિલ્ડિંગો છે, એનાથી કઈ ભગવાનનો પરચો સિદ્ધ થતો નથી. પણ અમે એક વાત તમને કરીએ છીએ, મેં કીધું હિન્દુસ્તાનની વસ્તી કેટલી? મને કે 100 કરોડ ઉપર. મેં કીધું 100 કરોડ પૈકી એક વ્યક્તિ, એક સામાન્ય એક દિવસ ધર્મની ગાદી પર બેસી જાય અને તમારી જેવા મહાપુરુષોને પગે લાગે ને, એ સ્વામિનારાયણનો પરચો. પુરુષોત્તમ નારાયણ તમારી પાસે છે. ભાઈ બે બાબત હોય છે, બે પેરેલલ ચાલતી હોય છે, આધ્યાત્મિકવાદ અને ભૌતિકવાદ. અમેરિકા ભૌતિકવાદમાં નંબર 1 છે, પણ આધ્યાત્મિકતામાં ભારત હિન્દુસ્તાનને કોઈ પહોંચી ના શકે. ભારતમાં ગમે તે મુશ્કેલી હોય, બેકારી, બેરોજગારી, ભ્રષ્ટાચાર, ભૂખ, ધોળો, ગાયો આટા મારતી હોય, કોઈ સિસ્ટમ નહીં, પણ યાદ રાખજો પરમેશ્વર ત્યાં જ પ્રગટ થાય છે, ત્યાં જ ગંગાજી છે, ત્યાં હિમાલય પર્વત છે, ત્યાં 12 ધામ છે, 4 ધામ, ત્યાં 12 જ્યોતિર્લિંગ છે, ત્યાં પરમેશ્વરના ધામો છે. માટે ક્યારે એ બાબતમાં કચાશ રાખશો નહીં. અમેરિકા ગમેનો વૈભવશાળી દેશ હોય, અહીંની નદીઓનું પાણી કાંચ જેવું હોય, કોઈ બુદ્ધિશાળી માણસ કે ગંગાજી તો દૂષિત છે એમાં ડૂબકી ન મરાય, પણ શ્રદ્ધા અને વિશ્વાસ એટલો પ્રબળ છે કે કુંભ મેળામાં 50 થી 60 કરોડ લોકોએ ગંગાજીમાં ડૂબકી લગાવી છે. તમને એ સવાલ કરો, અહીં કરોડો રિવરમાં કોઈ દિવસ કોઈને સંકલ્પ થયો ડૂબકી મારીએ? કેમ ભાઈ આપણા પિતૃઓના અર્થે ચાલો 2 ડૂબકી મારીએ, કેમ પાણી નથી, કેમ એ જળ નથી, ચોખ્ખું નથી, એ પીવા લાયક નથી? કેમ? કારણ કે આપણી શ્રદ્ધા, આપણી બિલીફ, આપણો વિશ્વાસ એ દ્રઢપણે ત્યાં છે. આપણા ઋષિ મુનિઓ દ્વારા પ્રવર્તિત નદીઓ છે, એ સ્થાનો છે. માટે કહું છું, બહુ ભૌતિકવાદમાં ખેંચાવો નહીં. બધું સ્વામિનારાયણ બધું હરખું હોતું નથી. મને ઘણા કે તમે સ્વામિનારાયણ હરખા જ મને કે તિલક ચાંદા તમારા હરખા કંઠી, તમારી હરખી માળા હરખું પડે, ભક્ત ચિંતામણી, જળમંગલ બધું તમે હરખું તો છે, એમાં ફેર શું છે? ત્યારે મેં કીધું ગંગાજીનું જળ ને શું બીજા જળ સરખા છે? બોલો. શાલિગ્રામ પથ્થર ને બીજો કોઈ પથ્થર સરખા છે? એકાદશીના દિવસે વ્રત રહ્યા હોય ને બીજે દિવસે શોખથી ડાયટિંગ માટે રહ્યા હોય વ્રત, એ સરખું કહેવાય? કોઈ પરણી સ્ત્રી હોય કોઈ ન પરણી હોય એ સરખી કહેવાય? જો એવી તમામ બાબતો સરખી ન હોય તો મૂળ અને મૂળમાંથી નીકળી ગયેલા સરખા કેમ હોઈ શકે? સિદ્ધને ભટકો છો તમે, સિદ્ધને કરો છો ગોળખોળ. આ ગોળખોળ હું કામ કરો છો? આ કઈ બધું હરખું નથી. તો બસ આજના દિવસે હું ભગવાનના ચરણમાં પ્રાર્થના કરું છું, એમની બહુ કૃપા થઈ. આપણા નવયુવાનની ટીમ, કોઈનું નામ નથી બોલતો, ઘણીવાર શું થાય કે ઘણીવાર કોઈ વસ્તુ વ્યક્ત કરી એના ઘણા અર્થો નીકળતા હોય. સામૂહ એટલે સમૂહ, ઈચ એન્ડ એવરીબડી, યંગ, બાળકો, જેન્ટ્સ, જેટલા ભાઈ બધા. હવે એક મારી બહુ હૃદયની ભલામણ છે, ભગવાનની આગળ બેસે હું ઉભો રહીને બોલું છું. બહુ પ્રેમથી, સંપથી, સુહૃદ ભાવ રાખી એકબીજાનો વિશ્વાસ કેળવી,
એકબીજાના ગુણ ગ્રહણ કરી પોતાના અવગુણનો તપાસ કરી અને અહમને મૂકીને કામ કરજો એવી મારી ભલામણ છે. દેવ પ્રકાશ ને આજુ લાખ લાખ મારું ધન્યવાદ આપું છું. એક સામાન્ય મનુષ્યની જેમ ત્યારે ઘણી વાર શું થાય આપણને એમ લાગે આનું સાધારણ જેવું સાધારણ હોતું નથી. ક્યારેય માનવું નહીં. સ્વામિનારાયણના સંત 5 વર્ષના હોય કે 100 વર્ષના હોય એને જ્યારે સ્વામિનારાયણ ભગવાનની ભગવી ચૂંટણી ધારણ કરી હોય ને ત્યારે સમજવાનું કે પુરુષોત્તમ નારાયણની અંદર આવિર્ભાવ થયો હોય. આધ્યાત્મિક બાબતમાં બાકી પ્રેક્ટિકલ તમારે આ કલર દેવો કરવો એવું તો તમે કરી શકો છો, પણ આધ્યાત્મિક બાબતમાં કરજો. પુનઃ એક વખત આજે ભગવાન પ્રગટ અહીંયા વિરાજમાન છે અને ચરણોમાં મારી બહુ હૃદયની પ્રાર્થના છે જેને નાની મોટી સેવા કરી અરે જેને હૃદયથી સંકલ્પ કર્યો ભગવાનને બે માળા કરી હે ભગવાન અમારું ફ્રીમોન્ટનું મસ્ત મંદિર તૈયાર થાય એવા તમામ ભક્તોનું મહારાજ આજે ખૂબ મંગળ વિસ્તારો એ ભગવાનના